વેલકમ બેક. તો ગુજરાતમાં આજથી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે. 23 ઓગસ્ટ સુધી રાજ્યના 25થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. આજે પોરબંદર, જૂનાગઢ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલીમાં યલો એલર્ટ અપાયું છે. ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 19 ઓગસ્ટે દ્વારકા, પોરબંદર, નવસારીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 19 ઓગસ્ટે 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. 20 અને 21 ઓગસ્ટે અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું છે. 22 અને 23 ઓગસ્ટે 11થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, દ્વારકા, જામનગર, સુરત અને તાપીમાં યલો એલર્ટ જારી કરાયું છે. તો સાથે ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. અતિભારે વરસાદને લઈને ચારે બાજુ પાણી ભરાવવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. નાંતાના, વસી, રતનપુર, ઘરેડા, પીપળા, વાડીવાવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદને લઈને મગફળી, વરિયાળીના પાકને ફાયદો થશે. તો જ પ્રકારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયા ધોધમાર વરસાદથી રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો અનેક વાહન ચાલકોના વાહનો પણ આ પાણીમાં બંધ પડ્યા હોવાની વિગતો છે તે જોવા મળી રહી છે. પાણી ભરાયેલા રસ્તામાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ વરસ્યો, જેને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. મજેવાડી દરવાજાથી રેલવે સ્ટેશન તરફનો માર્ગ, દોલતપરાથી રાજકોટ જતા માર્ગ સહિત અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, જેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને આ પ્રકારે વરસાદ વરસ્યા બાદની સ્થિતિ સામે આવી છે. તો રાજકોટના ધોરાજીમાં પણ બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો. ધોરાજી શહેર અને તાલુકાના નાની, પરબડી, પરેણી સહિતના અનેક ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો. થોડા દિવસોના વિરામ પછી પડેલા વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદ પછી ધોરાજી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો ધોરાજીમાં સતત બીજા દિવસે પણ વરસાદ ખાબક્યો છે ને જેને કારણે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી છે. ધોરાજી શહેર અને તાલુકામાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો. ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગઈકાલે પણ અહીંયા વરસાદ થયો હતો અને આજે પણ અહીંયા ધોધમાર વરસાદ થવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. તો પડેલા વરસાદને કારણે હવે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ પછી ધોરાજી શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. તો રાજકોટના ધોરાજીના શકુરા નદીમાં કાર તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો. જીવના જોખમે કાર નીકાળતા તણાઈ હતી. બંને યુવાઓએ હિંમત રાખીને સ્વ બચાવ કર્યો. શકુરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તો જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના પણકવા ગામે ભારે વરસાદ પછી નદીમાં ઘોડાપૂર આવતા પાણીના ધસમસતા પ્રવાહમાં કેટલીક ગાયો તણાવા લાગી હતી. જે અંગે જાણ થતા ગામના યુવાનો અને સેવાભાવી લોકોએ ગાયને મહા મહેનતે બચાવી હતી. ગાયોને ખભે ઉંચકીને લોકોએ ગાયોને પાણીમાંથી બહાર કાઢી હતી, જેના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. યુવાઓ અને સ્થાનિકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને ખભે ઉંચકીને આ ગાયોને બહાર કાઢવામાં આવી. કૃષ્ણા ગોસાળની ગાયો તથા
ગામના ખેડૂતોની ગાયો જે રિટર્ન આપતી સબતી વખતે રિટર્ન આપતી ત્યારે પૂરની પરિસ્થિતિમાં તણાયેલ છે, જ્યારે ગામના યુવાનો, વડીલો તથા સમગ્ર યુવાનોએ ભારે જહેમત બાદ તે ગાયોને સહી સલામત રેસ્ક્યુ કરી અને પરત ગૌશાળાએ પહોંચાડશે. આવતી વખતે આ પશુઓને પૂરની સ્થિતિ સામે આવતા પશુઓ તણાયા હતા, જેમાં કૃષ્ણા ગૌશાળાની 17 થી 18 ગાયો તેમજ બીજા ગામના ખેડૂતોના પણ માલઢોર તણાયા હતા. આ ગામના યુવાનોએ તથા વડીલોએ ખૂબ જ મહેનત બાદ આ દરેક પશુઓનો આબાદ બચાવ કરેલ છે.